શ્રાવણ માસ પૂરો થાય તે પહેલા કરી લો આ 5 કામ। નમસ્કાર મિત્રો, આપણે હાલમાં શ્રાવણ માસમાં છીએ, જે ભગવાન શિવની ભક્તિ અને સાધનાનો પવિત્ર સમય છે। સમગ્ર ભારતવર્ષમાં આ મહિનાનું આગમન થતાં જ ભક્તોની ભીડ શિવ મંદિરોમાં ઉમટી પડે છે। ભગવાન શિવલિંગનું પૂજન અને અભિષેક કરવામાં આવે છે। ઉપવાસ અને ધ્યાન દ્વારા આધ્યાત્મિક ઊંચાઈઓને સ્પર્શવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને એવી માન્યતા છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવતી દરેક પૂજા, દરેક દાન અને દરેક સાત્વિક ક્રિયા હજારો ગણું ફળ આપે છે। પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ માસ પૂરો થાય તે પહેલા ઘરમાં કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે? વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન કેટલીક પરંપરાગત ક્રિયાઓ કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને સુખ શાંતિ જળવાઈ રહે છે। આજે આપણે શ્રાવણ માસ પૂરો થાય તે પહેલા કરવા જેવી 5 મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ વિશે વાત કરીશું, જે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે। આમાંથી કેટલીક વાતો વાસ્તુ અને લોકમાન્યતાઓ સાથે જોડાયેલી છે, તેને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા નિયમો તરીકે ન સમજવા। ચાલો આપણે આ 5 મુદ્દાઓને વિગતવાર સમજીએ, તેમના પાછળના કારણો જાણીએ અને તેમને આપણા જીવનમાં કેવી રીતે અપનાવી શકીએ તેની પણ ચર્ચા કરીએ। શ્રાવણ માસ હિન્દુ વૈદિક પંચાગ વિક્રમ સંવતનો 10મો મહિનો છે અને શક સંવતનો 5મો મહિનો છે। આ મહિનાનું નામ શ્રવણ નક્ષત્ર પરથી પડ્યું છે, કારણ કે શ્રાવણની પૂનમના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે। શ્રાવણ માસનો સંબંધ સમુદ્ર મંથનની દિવ્ય ઘટના સાથે પણ જોડવામાં આવે છે, જ્યારે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા હાલાહલ વિષને ભગવાન શિવે પોતાના કંઠમાં ધારણ કરીને આખી સૃષ્ટિની રક્ષા કરી હતી। આ જ કારણે તેઓ નીલકંઠ કહેવાયા અને ત્યારથી આ માસ તેમની આરાધના માટે વિશેષ માનવામાં આવે છે। શ્રાવણ માસની સૌથી ખાસ વાત એ છે કે આ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે અને દરેક સોમવારે શિવલિંગનો અભિષેક, ઉપવાસ અને જાપ કરવાથી અપાર પુણ્ય ફળ મળે છે। શિવ પુરાણ પ્રમાણે શ્રાવણ માસમાં દાન કરવાથી દરેક પ્રકારના સુખ, વૈભવ અને પુણ્ય મળે છે। આ મહિનામાં કોઈ પણ વસ્તુનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। શ્રાવણ માસમાં કરેલા શુભ કર્મોનું ઝડપી ફળ મળે છે એવું માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં કરવામાં આવેલું દાન ભગવાન શિવજીને ઝડપથી પ્રસન્ન કરે છે, જેનાથી ભક્તના જીવનમાંથી દુઃખ, ગરીબી અને ગ્રહોના અશુભ પ્રભાવ દૂર થાય છે। આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે। એવી માન્યતા છે કે જો આ મહિનાની શરૂઆતમાં અને અંતે કેટલીક સાવચેતીઓ રાખવામાં આવે તો આખું વર્ષ ઘરમાં સમૃદ્ધિ અને ખુશી યથાવત રહે છે। શ્રાવણ માસ દરમિયાન ઘરમાં કેટલીક નકારાત્મક વસ્તુઓને દૂર કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલી મૂર્તિઓ, ક્ષતિગ્રસ્ત વસ્તુઓ અને બિનઉપયોગી સામાન ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે। આ વસ્તુઓ ઘરની સકારાત્મક ઉર્જાને અવરોધે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે। આયુર્વેદ અને સ્વાસ્થ્ય શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં શરીર અને મન બંને સંવેદનશીલ બને છે। આ સમયે સ્વચ્છતા, સાદગી અને સંતુલન જાળવીને વાતાવરણને પવિત્ર રાખવું યોગ્ય માનવામાં આવે છે। ઘરમાં જમા થયેલો કચરો, તૂટેલી વસ્તુઓ અને જૂનો સામાન માનસિક અને ભાવનાત્મક ઉર્જાને પણ અસર કરી શકે છે। તેથી શ્રાવણ માસ પૂરો થાય તે પહેલા આ વસ્તુઓને યોગ્ય રીતે નિકાલ કરવો જરૂરી છે। ખાસ કરીને તૂટેલી ઘડિયાળો, તૂટેલા અરીસા, જૂના અને ફાટેલા કપડાં, સૂકા છોડ અને કચરો ઘરમાંથી બહાર કાઢવો જોઈએ। ઘરના કોઈ પણ ખૂણામાં અવ્યવસ્થા રહેવી ન જોઈએ, ખાસ કરીને પૂજા સ્થાન, મુખ્ય દરવાજો અને રસોડું। આ સ્થાનોને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સરળ બને છે। શ્રાવણ માસ દરમિયાન ઘરની સફાઈ અને પૂજાસ્થળને વ્યવસ્થિત રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। માન્યતા છે કે આ મહિનામાં ઘરને સ્વચ્છ રાખવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। ઘરની સ્વચ્છતા માટે રોજ સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ઘરના પૂજા સ્થાનને સાફ કરવા અને ધૂપ દીપ પ્રગટાવવા જેવા ઉપાયો કરવા જોઈએ। ઘરની સફાઈ દરમિયાન ગંગાજળ અથવા ગાયના ઘીનો ઉપયોગ કરવાથી વધુ લાભ થાય છે। એવું માનવામાં આવે છે કે ગંગાજળ ઘરની ઉર્જાને શુદ્ધ કરે છે અને નકારાત્મકતાને દૂર કરે છે। ઘરની સફાઈ કરતી વખતે ખાસ કરીને પૂજા સ્થાન, મુખ્ય દરવાજો, બારીઓ અને રસોડાને વિશેષ ધ્યાન આપવું જોઈએ।
શ્રાવણ માસમાં મુખ્ય દરવાજાની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ઘરનું મુખ માનવામાં આવે છે અને તેમાંથી જ સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જા ઘરમાં પ્રવેશે છે. આથી મુખ્ય દરવાજાને હંમેશા સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આકર્ષક રાખવો જોઈએ. શ્રાવણ માસ દરમિયાન મુખ્ય દરવાજા પર સ્વસ્તિક, ઓમ અથવા અન્ય શુભ ચિહ્નો દોરવા જોઈએ અને દરવાજાને તાજા ફૂલો અને આમળાના પાનથી સુશોભિત કરવો જોઈએ. આ ઉપરાંત દરવાજા પર તોરણ લગાવવાથી પણ સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. દરવાજાની નીચે અને આસપાસ કોઈ પણ પ્રકારનો કચરો અથવા ગંદકી ન હોવી જોઈએ. શ્રાવણ માસ દરમિયાન ઘરના દરેક દરવાજા અને બારીઓને સ્વચ્છ રાખવી જોઈએ, જેથી હવા અને પ્રકાશનો સરળ પ્રવાહ થઈ શકે. આ સરળ પગલાં ઘરમાં હકારાત્મક ઉર્જા જાળવવામાં અને શ્રાવણ માસની પવિત્રતા વધારવામાં મદદરૂપ છે. મુખ્ય દરવાજા પર ઘોડાની નાલ લગાવવાની પણ ઘણી પરંપરાઓમાં માન્યતા છે. ઘોડાની નાલ લોખંડની બનેલી હોય છે અને તેને યુ આકારમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી અટકે છે, એવું કહેવાય છે. શ્રાવણ માસ પૂરો થાય તે પહેલા દરવાજા પર નવી ઘોડાની નાલ લગાવવી અથવા જૂનીને સાફ કરવી શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત દરવાજા પર લીંબુ મરચું લટકાવવાનો રિવાજ પણ છે, જે નજર દોષથી રક્ષણ આપે છે, એવી માન્યતા છે. શ્રાવણ માસમાં આ ઉપાયોનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા સાથે જોડાયેલી કેટલીક પરંપરાગત બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ મહિનામાં શિવલિંગ પર જળ, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનો અભિષેક કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન શિવને બિલીપત્ર, ધતુરો અને આકડાના ફૂલ ચઢાવવાનું ખાસ મહત્વ છે. માન્યતા અનુસાર શ્રાવણ માસમાં શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તના બધા મનોરથ પૂર્ણ થાય છે. શિવ પુરાણ પ્રમાણે બિલીપત્રની 3 પાંદડીઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે અને તેનું અર્પણ અત્યંત પવિત્ર ગણાય છે. શ્રાવણ માસમાં સોમવારે ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને પ્રિય હોય તેવી વસ્તુઓ જેમ કે ધતુરો, ભાંગ, બિલીપત્ર અને દૂધ વગેરેનો અભિષેક કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. શિવ પૂજામાં 11 મુખ્ય સામગ્રીનો ઉપયોગ થાય છે: જળ, બિલીપત્ર, આકડો, ધતુરો, ભાંગ, કપૂર, દૂધ, ચોખા, ચંદન, ભસ્મ અને રુદ્રાક્ષ. આ તમામ સામગ્રીનો ઉપયોગ શ્રાવણ માસમાં વિશેષ મહત્વ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શિવ પરિવારનું ચિત્ર અથવા શિવલિંગ સ્થાપિત કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિવલિંગને ઘરના ઉત્તર-પૂર્વ દિશા અથવા ઈશાન ખૂણામાં સ્થાપિત કરવું જોઈએ, કારણ કે આ દિશા દેવતાઓ માટે સૌથી શુભ માનવામાં આવે છે. શિવ પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ખૂબ જ ફળદાયી છે. આ મંત્ર ભગવાન શિવને સમર્પિત છે અને તેના જાપથી મન શાંત થાય છે અને ધ્યાન કેન્દ્રિત થાય છે. શ્રાવણ માસમાં આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, એવી માન્યતા છે. શ્રાવણ માસમાં દાન અને સાત્વિક કાર્યોનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર આ મહિનામાં કરવામાં આવેલું દાન હજારો ગણું ફળ આપે છે. આથી શ્રાવણ માસ દરમિયાન અન્ન, વસ્ત્ર, ફળ, ફૂલો અને ધાર્મિક સામગ્રીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબોને ભોજન કરાવવું, તેલનું દાન કરવું અને તુલસીના છોડનું દાન કરવું અત્યંત પુણ્યદાયી છે. શ્રાવણ માસમાં ચાંદીના સિક્કાનું દાન કરવાથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ પામતું નથી, એવી પણ માન્યતા છે. રુદ્રાક્ષનું દાન કરવાથી સુખ અને ઐશ્વર્ય વધે છે. મંદિરમાં તાંબા કે ચાંદીથી બનેલા સાપની જોડીનું દાન કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે, એવું કહેવાય છે. શ્રાવણ માસ દરમિયાન શનિવારે કાળા તલનું દાન કરવાથી શનિદેવનો અશુભ પ્રભાવ ઓછો થાય છે અને રાહુ કેતુની આડઅસરો પણ ઓછી થાય છે. આ ઉપરાંત શ્રાવણ માસમાં માંસાહાર, દારૂ અને અન્ય તામસિક વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. આ સમયગાળામાં સાત્વિક આહાર, શુદ્ધ વિચારો અને સકારાત્મક વર્તન અપનાવવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસના અંતે દાન, પુણ્ય અને સાત્વિક કાર્યોનો સારાંશ કરીને આગામી મહિનાઓ માટે સકારાત્મક ઉર્જા જાળવવી જોઈએ. શ્રાવણ માસ દરમિયાન બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઈએ અને બપોરે સૂવું નહીં. આ મહિનામાં બંને સમયે સવાર-સાંજ ભોજન કરવું નહીં અને એક સમય ફળાહાર કરવો જોઈએ. આ તમામ નિયમો શ્રાવણ માસની પવિત્રતા અને સાત્વિકતાને જાળવવા માટે બનાવવામાં આવ્યા છે. શ્રાવણ માસ પૂરો થાય તે પહેલા ઘરમાં સુગંધ અને ધૂપ દીપનો ઉપયોગ કરવો પણ શુભ માનવામાં આવે છે.
ધૂપ, અગરબત્તી અને કપૂરનો ધુમાડો ઘરની હવાને શુદ્ધ કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. આ ઉપરાંત ઘરમાં ગંગાજળ છાંટવાથી પણ વાતાવરણ પવિત્ર થાય છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે અને સાંજે ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ, ખાસ કરીને શિવ મંદિરમાં. આ સરળ ક્રિયાઓ ઘરમાં હકારાત્મક ઉર્જા જાળવવામાં અને શ્રાવણ માસની ભક્તિને વધુ ઊંડાણપૂર્વક અનુભવવામાં મદદરૂપ છે. શ્રાવણ માસ પૂરો થાય તે પહેલા તમામ પૂજા સામગ્રીને વ્યવસ્થિત કરીને, ઘરની સફાઈ કરીને અને દાન પુણ્ય કરીને આ મહિનાને શુભ રીતે સમાપ્ત કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દીવો પ્રગટાવવાથી સૂર્ય ઉર્જાનું સ્વાગત થાય છે, જે જીવનમાં સકારાત્મકતા અને પ્રેરણા લાવે છે. એવું માનવામાં આવે છે કે ઘરના દરેક ખૂણામાં દીવાનો પ્રકાશ પહોંચે તો ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી. શ્રાવણ માસમાં તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, ખાસ કરીને શનિવારે. આ સમયે ગાયના ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપરાંત સુગંધિત દીવા અને ધૂપથી ઘરનું વાતાવરણ મનમોહક અને શાંત બને છે, જે ધ્યાન અને પૂજા માટે અનુકૂળ છે. શ્રાવણ માસના અંતે રક્ષાબંધનનો તહેવાર પણ આવે છે, જે ભાઈ બહેનના સંબંધોનું પ્રતીક છે. આ દિવસે ભાઈ બહેન એકબીજાને ભેટો આપે છે અને પ્રેમથી બાંધીને સંબંધોને મજબૂત કરે છે. આ તહેવાર શ્રાવણ માસનો અંત દર્શાવે છે અને નવી શરૂઆતનો સંકેત આપે છે. રક્ષાબંધનના દિવસે ઘરમાં ખાસ પૂજા કરવામાં આવે છે અને ભાઈ બહેનની લાંબી આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. આ દિવસે માયકા તરફથી કેટલીક વસ્તુઓ લાવવાની પણ પરંપરા છે, પરંતુ રક્ષાબંધનના દિવસે જૂના અને ફાટેલા કપડાં, લોખંડની વસ્તુઓ અને તૂટેલી વસ્તુઓ લાવવી ટાળવી જોઈએ, એવી લોકમાન્યતા છે. તેથી શ્રાવણ માસ પૂરો થાય તે પહેલા આ તમામ વાસ્તુ ટિપ્સનું પાલન કરીને આપણે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિને આમંત્રિત કરી શકીએ છીએ. યાદ રાખો, આ માન્યતાઓ અને ઉપાયોનો હેતુ આપણા જીવનને વધુ સુઘડ, સુવ્યવસ્થિત અને હકારાત્મક બનાવવાનો છે. આ નિયમોનું પાલન કરવાથી માત્ર ઘરની ઉર્જા જ નહીં, પરંતુ આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. તેથી આ પાઠોને સમજદારીથી અને વિવેકથી અપનાવો અને તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવો. શ્રાવણ માસ દરમિયાન આપણે અન્નદાન, વસ્ત્રદાન અને ગાય સેવા જેવા શુભ કાર્યો પર ધ્યાન આપવું જોઈએ. શાસ્ત્રો અનુસાર આ કાર્યો દ્વારા ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ગાયને ચારો, પાણી અથવા અન્ય કોઈ સેવા કરવી એ સૌથી પવિત્ર કાર્યોમાંનું એક માનવામાં આવે છે. આ ઉપરાંત શ્રાવણ માસમાં ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ છે. સોમવારે ઉપવાસ કરવાથી અને શિવચાલીસા અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. માન્યતા અનુસાર જે ભક્તો શ્રાવણ માસમાં 16 સોમવારનો ઉપવાસ કરે છે, તેમને ઈચ્છિત જીવનસાથી અથવા મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપવાસ દરમિયાન બ્રહ્મચર્ય અને સાત્વિક આહારનું પાલન કરવું જોઈએ. ઉપવાસના દિવસે ફક્ત ફળ, દૂધ અને સાત્વિક ખોરાક જ લેવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર શ્રાવણ માસમાં ઘરમાં મુખ્ય દરવાજાની સ્વચ્છતા સાથે પૂજા સ્થાન અને રસોડાની સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. રસોડું એ ઘરનું હૃદય છે અને તેને સ્વચ્છ રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. શ્રાવણ માસમાં રસોડામાં વપરાતા વાસણોને સ્વચ્છ કરીને, જૂના અને તૂટેલા વાસણોને દૂર કરીને અને નવા વાસણો લાવવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા વાસણો ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને તેના કારણે આર્થિક તંગી આવી શકે છે. તેથી તૂટેલા વાસણોને તાત્કાલિક ઘરમાંથી દૂર કરવા જોઈએ. આ ઉપરાંત ઘરમાં રહેલા પાલતુ પ્રાણીઓ અને છોડની પણ સંભાળ રાખવી જોઈએ. સૂકા છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે, તેથી તેમને દૂર કરીને નવા છોડ લાવવા જોઈએ. તુલસી, મની પ્લાન્ટ અને બાંબુના છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે, એવું કહેવાય છે. શ્રાવણ માસમાં ઘરમાં નવા છોડ લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં પૂજા સ્થાન પર ભગવાન શિવની મૂર્તિ અથવા શિવલિંગ સ્થાપિત હોય તો તેને નિયમિત રીતે સાફ કરવું અને તેની સાથે સુગંધિત તેલ અથવા ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. પૂજા સ્થાન પર દરરોજ તાજા ફૂલ ચઢાવવા જોઈએ અને જૂના ફૂલને દૂર કરવા જોઈએ. જૂના ફૂલને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે, એવી માન્યતા છે. શ્રાવણ માસની સમાપ્તિ પર આ તમામ ઉપાયો કર્યા પછી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને આગામી સમયગાળા માટે શુભતા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શ્રાવણ માસ પૂરો થાય તે પહેલા આપણે આપણા મનમાં પણ સફાઈ કરવી જોઈએ.
નકારાત્મક વિચારો, ઈર્ષ્યા, દ્વેષ અને ક્રોધને મનમાંથી દૂર કરીને સકારાત્મક વિચારો, પ્રેમ, કરુણા અને ક્ષમાને અપનાવવી જોઈએ. શ્રાવણ માસ ફક્ત શારીરિક શુદ્ધિનો જ નહીં, પરંતુ માનસિક શુદ્ધિનો પણ સમય છે. ભગવાન શિવને ભોલેનાથ કહેવામાં આવે છે, કારણ કે તેઓ સરળ, શુદ્ધ અને સાત્વિક ભક્તિ સ્વીકારે છે. આથી આ સમયે શુદ્ધ હૃદય અને શુદ્ધ ભાવનાથી ભક્તિ કરવી જોઈએ. શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવતી દરેક ક્રિયા શુદ્ધ ભાવના સાથે થવી જોઈએ, જેથી તે ફળદાયી બને. શ્રાવણ માસ પૂરો થાય તે પહેલા આપણે આપણા પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવો જોઈએ, તેમની સાથે પ્રેમ અને સ્નેહથી વર્તવું જોઈએ અને પારિવારિક ક્લેશોને દૂર કરવા જોઈએ. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. શ્રાવણ માસના અંતે ઘરના તમામ સભ્યોને સાથે બેસીને ભગવાન શિવની આરતી કરવી અને પ્રસાદ વહેંચવો જોઈએ. આ સરળ ક્રિયાઓ પરિવારમાં સંવાદિતા અને સકારાત્મક ઉર્જા જાળવવામાં મદદરૂપ છે. આ તમામ બાબતોનું ધ્યાન રાખીને આપણે શ્રાવણ માસની પવિત્રતાનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકીએ છીએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અનુભવો અને સૂચનો કોમેન્ટમાં જરૂરથી લખો. ભગવાન શિવની કૃપા તમારા પર સદા વરસતી રહે. હર હર મહાદેવ. શ્રાવણ માસની તમામ શુભકામનાઓ. આ ઉપાયોને શ્રદ્ધા અને ભક્તિથી અપનાવો અને તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિને આમંત્રિત કરો. આગામી સમય માટે શુભકામનાઓ.